તો સુરત પોલીસની મોટી કાર્યવાહી અને વ્હાઇટ ફોગ લાઇટ ધરાવતા વાહનો સામે કાર્યવાહી થઈ રહી છે. તો અંદાજે 120 જેટલી કારને કબજે કરવામાં આવી છે અને 98 જેટલા બાઇક પણ કબજે કરાયા છે. મોડિફાઈડ સાયલેન્સર ધરાવતી બાઇક પણ કબજે કરાઈ છે અને વાહનોને જમા લેવાની સાથે મેમો પણ ફટકારવામાં આવ્યો છે. તો સુરતમાં આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે લોકો વ્હાઇટ ફોગ લેમ્પ એ વાપરતા હોય ગાડીઓમાં, એને લઈને હાઈવે પર ખૂબ મુશ્કેલી સર્જાતી હોય છે. સામેવાળો વાહન ચાલક એ જજ પણ નથી કરી શકતો અને અકસ્માત થવાનો ભય એ ખૂબ વધી જતો હોય છે. ત્યારે આ મહત્વપૂર્ણ કાર્યવાહી આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈન પર. શૈલેષ, સુરત પોલીસની મોટી કાર્યવાહી, વ્હાઇટ ફોગ લાઇટ ધરાવતા વાહનો સામે કાર્યવાહી, કેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા? સુરત પોલીસે સમગ્ર શહેરમાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી અને 120 જેટલી કાર હાલ કબજે કરવામાં આવી છે, જેને વ્હાઇટ લાઇટ છે. સાથે સાથે મોડિફાઈ કરવામાં આવેલા બુલેટ સહિતના બાઇક પણ કબજે કરવામાં આવ્યા છે. જે રીતે ફોર વ્હીલમાં વ્હાઇટ લાઇટ લગાવવામાં આવે છે ફોગ લાઇટના નામે, અને તેને લઈને જે રોડ ઉપર બાકીના વાહન ચાલકો હોય છે તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને એને લઈને સુરત શહેર પોલીસે આ એક અભિયાન શરૂ કર્યું હતું. હાલ પ્રાથમિક તબક્કે 120 જેટલી કાર ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. તમામ કાર કબજે કરવામાં આવી છે. અગાઉ પણ બુલેટ જે કાર છે એને લઈને એક અભિયાન શરૂ કરાયું હતું અને અત્યારે પણ મોડિફાઈ કરવામાં આવેલ બુલેટનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.